ભરૂચ એલસીબી પોલીસે શિશુ ચોરીમાં 2 મહિનાથી ફરાર વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં જીએસટી વિભાગે સીઝ કરેલ ટ્રકમાંથી શિશુ ચોરાયું હતું. 21.95 લાખ રૂપિયાના શિશુની ચોરીમાં ભંગારિયા સહિત અત્યાર સુધી 9 વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. એલસીબી પોલીસની અંકલેશ્વર ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પોલીસને મળેલી બાતમી મળી હતી કે મામલતદાર કમ્પાઉન્ડમાં થયેલ શિશુ ચોરીમાં સંડોવાયેલા ગુલફાન મોહમ્મદ સલીમ શાહ કાપોદ્રા સન વેલી સોસાયટીમાં મકાન નંબર 35માં હાજર છે. જે માહિતી આધારે એલસીબી પોલીસે સન વેલી સોસાયટીમાં મકાન નંબર 35 સર્ચ કરતા ગુલફાન મોહમ્મદ સલીમ શાહ આ બાદ ઝડપાઈ જવા પામ્યો હતો. અંતે ઉલ્લેખનીય છે કે 2 મહિના પૂર્વ અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં જીએસટી વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂપિયા 21.95 લાખની કિંમતના શિશુની ચોરી થઈ હતી, જેમાં અત્યાર સુધી ધરપકડ આંક 9 પર પહોંચ્યો છે. ઝડપાયેલા ગુલફાન મોહમ્મદ સલીમ શાહને બી ડિવિઝન પોલીસના હવાલે કરતા બી ડિવિઝન પોલીસ વધુ તપાસ આરંભી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.